ત્યાંથી આગળ માર્કેટ ઓપનિંગ તરફ જઈ રહ્યા છે। 30 સેકન્ડનો સમય બાકી છે, તો ઓવરઓલ જે સેટઅપ આપણે ચર્ચા કરી રહ્યા હતા, આજે તો મહત્વનું કહી શકાય કે બજાર માટે બજેટ 2025નું જે અનાઉન્સમેન્ટ થવાનું છે, આ બધા વચ્ચે ગઈકાલે જે આપણે જોયું સિરીઝની એક શરૂઆત પણ મહત્વની રહી છે। માર્કેટ માટે અગર જોવા જઈએ તો એક મજબૂત શરૂઆત બતાવી છે, માર્કેટમાં એક મજબૂત અંત પણ જોવા મળ્યો છે। ઘણી આશા અને અપેક્ષા માર્કેટ જે છે, માર્કેટ ફ્રેન્ડલી અગર બજેટ રહે છે તો એ પણ દેખાશે। અને જ્યારે આપણે જોશું થ્રુ આઉટ ધ સેશન, ખાસ કરીને કે માર્કેટમાં આજે શનિવારનું સેશન છે અને એક જોઈ રહ્યા છીએ કે અત્યારે ઓપનિંગ 23,550ની આસપાસ બતાવી રહ્યું છે। નિફ્ટી જે શરૂઆત બતાવી રહ્યું છે 5%ની એક મજબૂતી સાથે, નિફ્ટી બેંકમાં 49,600 ઉપર અત્યારે જોઈ રહ્યા છે કે એક ફ્લેટ ઓપનિંગ આપણને થતું દેખાડી રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપ જોઈએ 54,030ની આસપાસ અત્યારે 300 અંકની મજબૂત શરૂઆત મિડ કેપ બતાવી રહ્યું છે, 0.5% આસપાસની એક મજબૂતી છે। એની સાથે જોઈએ સ્મોલ કેપ ઇન્ડેક્સ તો અત્યારે 16,999 એટલે 17,000 પર અત્યારે 0.5%ની ત્યાં પણ એક મજબૂતી છે। નિફ્ટી બેંક અત્યારે થોડું એક પ્રેશરમાં છે, બાકી મજબૂત શરૂઆત થઈ છે। સેન્સેક્સ જોઈએ ત્યાં ફ્લેટ પરંતુ એક પોઝિટિવ ઓપનિંગ થઈ છે, 77,630ના લેવલ્સ પર 125 અંકની એક મજબૂતી સાથે। સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈએ 1273 કાઉન્ટર્સ અત્યારે એડવાન્સ તરફ શરૂઆત બતાવી રહ્યા છે। ડિક્લાઇન તરફ જે સ્ટોક્સ છે 375 કાઉન્ટર્સ આપણને જોવા મળી રહ્યા છે। તો આ શરૂઆતમાં અત્યારે જોઈએ કે કયા સેક્ટર્સ ખરીદારી બતાવી રહ્યા છે ઓપનિંગની સાથે, કે ક્યાં આપણને એક વેચવાલી થતી જોઈ રહ્યા છીએ। થોડી ઘણી મજબૂતી છે મેટલમાં, સાથે FMCG ત્યાં પણ થોડી ખરીદારી છે, પરંતુ નિફ્ટી ફાર્મા અને નિફ્ટી રિયલ્ટી જો ત્યાં મજબૂતી છે। ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1% મજબૂતી છે, રિયલ્ટીમાં પણ જોઈ રહ્યા છે 0.5%થી વધુની મજબૂતી સાથેનું એક શરૂઆત થતું જોઈ રહ્યા છે। નિફ્ટી આઈટી ત્યાં પણ થોડીક મજબૂતી છે, અને ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ જોઈએ તો 5% આસપાસનું ત્યાં પણ એક પ્રેશર દેખાડી રહ્યું છે। નિફ્ટી ઓટોમાં પણ થોડી મજબૂતી છે। કેપિટલ ગુડ્સ જુઓ, ગઈકાલે પણ આપણે જોયું હતું એલએનટીના નંબર્સ બાદ જે આપણને સેક્ટરમાં મજબૂતી જોવા મળી છે, અત્યારે પણ ઇન્ડેક્સ 1%થી વધુ મજબૂત છે। હવે જોઈએ હિટમેપ પર નજર કરી લઈએ। હિટમેપ પર અત્યારે જે સ્ટોક્સ પણ એક શરૂઆતથી મજબૂતી કે ઘટાડો બતાવી રહ્યા છે, તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખરીદારી છે, અપોલો હોસ્પિટલ 0.5% આસપાસની મજબૂતી, M&M અદાની એન્ટરપ્રાઇઝિસ મજબૂત છે, રિલાયન્સ, સિપ્લા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સમાં પણ એક મજબૂતી છે। સામે જે ઘટાડો છે વિપ્રો સાથે હિન્ડાલ્કો, ICICI બેંક 5%નું એક દબાણ છે, SBI લાઈફ, ગ્રાસિમ, HCL ટેક, કોટક મહિન્દ્રા બેંક, TCS એટલે અત્યારે જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ બેંક્સ, IT ત્યાં થોડુંક પ્રેશર છે। ટાઇટનમાં ઘટાડો છે, ભારતી એરટેલ, બ્રિટાનિયા પણ અત્યારે પ્રેશરમાં છે, તો સામે HDFC લાઈફ જુઓ, JSW સ્ટીલ, L&T ગઈકાલના નંબર્સ બાદ આજે પણ એક ફોલોઅપ બાઇંગ છે। ટ્રેન્ટ, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, BL મજબૂતી છે, BL પણ ગઈકાલનું એક ગેઇનિંગ કાઉન્ટરમાંથી એક હતું, આજે પણ એક ખરીદારી છે। કોલ ઇન્ડિયા, ડોક્ટર રેડ્ડીઝ, નેસ્લે ત્યાં પણ એક દબાણ જોઈ રહ્યા છે, તો એક્સિસ બેંક મજબૂત છે। ઇન્ફોસિસ જુઓ, સન ફાર્મા ખરીદારી બતાવી રહ્યા છે। ITC, એશિયન પેઇન્ટ્સ, ONGCમાં અત્યારે જોઈએ આજે પરિણામ ખાસ ફોકસમાં રાખવાનું છે। ONGCનું રિએક્શન અત્યારે 2% આસપાસનું દબાણ છે। સૌથી વધારે નિફ્ટીમાં ઘટી રહ્યું છે કાઉન્ટર, તો SBI, HUL, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે હીરો મોટોકોર્પ, મારુતિમાં પણ એક પ્રેશર છે, તો HDFC બેંક થોડી ઘણી ખરીદારી બતાવી રહ્યું છે। NTPC, ઇન્ડસઇન્ડ બેંક નંબરને લીધે એક ફોકસમાં, લગભગ અત્યારે 0.5% આસપાસની એક મજબૂતી છે કંપનીના બેંકના જે પરિણામ આવ્યા છે ત્યારબાદ। પાવર ગ્રીડ, શ્રીરામ ફિનાન્સ, અદાની પોર્ટ બધા સ્ટોક્સ મજબૂતી આપણને એક બતાવી રહ્યા છે। અર્પણ એક વ્યૂ લઈએ